સુરતના ગ્રામ્યના કટોદરામાંથી એક એવું કૌભાંડ સામે આવ્યું છે જેણે પોલીસને પણ ચોંકાવી દીધા. ચારટીઓમાં દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદો બનાવવામાં આવતી હતી અને વાહનો છોડાવવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. ક્યુઆર સ્કેનિંગથી લઈને સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં કટોદરા જીઆઈડીસી પોલીસે 3 ઈસમો સામે ગંભીર ગુનો પણ દાખલ કર્યો છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. જોઈએ આ વિગતવાર અહેવાલ. આ છે છેતરપિંડીનું એવું નેટવર્ક જ્યાં સરકારી દંડ ભરાયો હોવાનો માત્ર દેખાવ કરવામાં આવતો હતો, પરંતુ સરકારી તિજોરીમાં એક પણ રૂપિયો જમા થતો ન હતો. આરોપીઓ એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતા હતા જેમના વાહનો આરટીઓ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હોય. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી મોટી રકમ વસૂલ કરતા હતા. પૈસા હાથમાં આવ્યા પછી શરૂ થતો હતો આખા ખેલનો સૌથી મોટો ભાગ. કે પોલીસ સ્ટેશન દ્વારા જે વાહનો એમબી એક્ટના નિયમો મુજબ એમને જે દંડનો મેમો આપવામાં આવે છે અને એમાં ડિટેન કરવામાં આવે છે, એ જે મેમો છે એ લોકોએ આરટીઓ કચેરીમાં ભરી અને એનો દંડ ભર્યાની પાવતી અત્રે રજૂ કરીને વાહન છોડાવવાનો હોય છે. એટલે એવા જે મેમો છે એ લોકો ભરી અને જે પાવતી રજૂ કરતા હતા એવી કેટલાક લોકો ખોટી પાવતીઓ બનાવી અને અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી વાહનો છોડાઈ ગયેલાની હકીકત એ લોકોને મળેલી, જેથી એ બાબતે એ લોકોએ અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના રેકર્ડમાં ખરાઈ કરતા કેટલીક શંકાસ્પદ પાવતીઓ એમને મળેલી, જે પાવતીઓની અંદર સાઇન, સિક્કો આરટીઓનો અને ક્યુઆર કોડ પણ હતા. તો એની અંદર જે ક્યુઆર કોડ છે આપણે મોબાઈલથી સ્કેન કરીએ એટલે તરત જ જો ઓરિજિનલ હોય તો એ આરટીઓની સાઇડ ખુલે છે અને એમાં બધી ડિટેલ આવે છે. પણ જે આ નકલી પાવતીઓ છે એમાં કાં તો ક્યુઆર કોડ ખુલતો નથી અથવા તો ખુલે તો કોઈ ગૂગલ ની અંદર જે ડ્રાઈવ છે એનો આ ક્યુઆર કોડ ખુલતો હોય છે, જેથી શંકા જતા તાત્કાલિક 3 થી 4 જે પાવતીઓ છે એ લઈ અને તાત્કાલિક આરટીઓ કચેરીનો અમે સંપર્ક કરેલો અને આરટીઓ કચેરીથી આની હકીકત માંગતા આરટીઓ કચેરી અમને ચોક્કસ હકીકત આપેલી કે ભાઈ આ અમારા ત્યાં કોઈ જ દંડ જમા થયો નથી ને આ અમારી પાવતી નથી. જેથી એ દિશામાં વર્કઆઉટ કરતા અલગ અલગ ટીમો બનાવી જે અરજદારો જે છોડાવી ગયા હતા, જે શંકાસ્પદ હતી આવી પાવતીઓ, એવી ટોટલ કડોદરા જીઆઈડીસીના રેકર્ડમાંથી 61 પાવતીઓ અમે શોધી કાઢેલી અને એના અરજદારોનો સંપર્ક કરતા એ અરજદારોથી એવું જાણવા મળેલું કે જ્યારે આ આરટીઓનો દંડ છે એ નવા નિયમો મુજબ વધારે દંડ ભરવાનો થાય અને ઓરિજિનલ કાગળો રજૂ કર્યા વગર દંડ ભરાતો નથી, એટલે આ લોકો આવા શોર્ટકટ ગોતતા હોય છે. અને સુરતમાં આરટીઓ દંડની નકલી રસીદો બનાવી છેતરપિંડી કરતું એક કૌભાંડ પોલીસના હાથે આવ્યું છે. જ્યાં કડોદરા જીઆઈડીસી પોલીસ અને સુરત ગ્રામ્ય આરઆર સેલની તપાસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે અકબર શેખ, સુનિલ શર્મા ગ્રાહકો સુધી લાવતા હતા ત્યારે 12 પાસ મોહસિન રેડીમ કોમ્પ્યુટર ઉપર આબેહૂબ ડુપ્લિકેટ રસીદો તૈયાર કરતો હતો. આરોપીઓ 10,000 રૂપિયાનો દંડ માત્ર 5,000માં પતાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. નોંધનીય કહી શકાય છે કે મુખ્ય આરોપી મોહસિન અગાઉ આરટીઓ કચેરી બહાર કોમ્પ્યુટર સંબંધિત કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 5,18,000થી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો. આરટીઓના રેકોર્ડમાં દંડ ભર્યાની કોઈ નોંધ ન હોવા છતાં પણ વાહનો મુક્ત કરાયા હોવાનું સામે આવ્યું. સમગ્ર કૌભાંડમાં પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, જેની અંદર મેઇન જે આરોપી છે એ ટોટલ 3 છે. એની અંદર એક આરોપી અકબર અને સુનિલ, આ બે જે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને આ લોકો આવા જે દંડ ભરવા ફરતા જે વ્યક્તિઓ છે એમને મળી અને એમને એવું કહેતા કે આપણું આરટીઓમાં સેટિંગ છે અને અમે તમને ઓછો દંડ કરાવી દઈશું, એમ કરીને એમની જોડેથી પૈસા વસૂલ કરી અને આરટીઓની નકલી આખી પોચ કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી સેમ ટુ સેમ બનાવી અને આ લોકોને આપતા ને એની સામે એ લોકો પૈસા વસૂલ કરી લેતા હતા. આ જે અકબર અને સુનિલ બે છે એ ગરાગો ગોતતા અને તેઓ પોતે આવા ગરાગોની જે મેમો છે એ લઈ જઈ અને મોહસિન નામનો જે વ્યક્તિ છે, લિંબાયતમાં પોતે રહે છે, એક 10-12 ચોપડી ભણેલો છે પણ કોમ્પ્યુટરમાં ઘણા વર્ષોથી કામગીરી કરતો હોય અને કોમ્પ્યુટરમાં બધું કામગીરી લખવાનું ને બધી આવડતી હોય એને આ મેમો આખા તૈયાર કરેલા છે. જેથી આ બાબતે ચોક્કસ ખરાઈ થઈ જતા અત્રે શ્રી સરકાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આની અંદર જે 60 મેમો હાલ જે પ્રાઇમરી તપાસમાં મળ્યા છે એની અંદર જે આરોપીઓ છે એમને ટોટલ 5,18,500 રૂપિયા તો વસૂલી લીધા છે, જે સરકારી ખરેખર નાણું છે. સરકારી નાણાંની આ લોકોએ ઉચાપત કરી લીધી છે. સરકારી
જે મિલકત છે એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે, જેથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા અને એનો ખોટાનો ખરા તરીકે ઉપયોગ કરવા બાબતે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડવા બાબતે આ લોકો વિરુદ્ધ અત્રેથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આ કૌભાંડ માત્ર 3 એજન્ટો સુધી સીમિત છે કે પછી આ નેટવર્કમાં અન્ય કોઈ લોકો પણ સામેલ છે? શું આરટીઓના કોઈ કર્મચારીની પણ સંડોવણી છે કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો? જો તપાસમાં વધુ પુરાવા સામે આવશે તો આ કૌભાંડમાં વધુ ધરપકડો પણ શક્ય બનશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.